હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર ને ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો જો હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને. અને સવારના વાગી ગયા છે 10. તો આપણે અહીંયા આપણો બ્લોગ ચાલુ કરીએ છીએ અને હવે તમને હું પછી મળું છું. જો ગાઈઝ, આજે તો બહુ લેટ થઈ ગયું પાછું. આ ફ્રીજ સાફ કરી દીધું છે. જો ગાઈઝ, આજે તો ફ્રીજ સાફ કર્યું, એકદમ સરસ ચકાચક કરી દીધું છે કમ્પ્લેટ. ફ્રીજ કરીએ સાફ કરવું પડે પણ બહુ વાર લાગે ફ્રીજમાં. જો અમારા પવિત્રાબેન ફરવા ગયા ને ત્યારે લાવ્યા હતા. મસ્ત છે ને, જયપુરથી લાવી હતી. કાનો કેટલો ક્યુટ ક્યુટ છે. જય શ્રી કૃષ્ણ. જો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને વાગી ગયા છે 1:45. અને આજે તો જમવામાં બનાવ્યું છે, શું બનાવ્યું છે? સેવ ટામેટાનું શાક ને રોટલી જોડે પાપડ, છાશ. કે આજે હજુ થોડું કામ દિવાળીનું બાકી રહી ગયું છે એટલે થોડું થોડું કરીએ ને એટલે લેટ થઈ જવાય. હવે ફાઇનલી પતી જવાય છે. 1-2 જ કામ બાકી છે નાના નાના. હવે બહુ ચિંતા નથી. બોલો, તમારી દુકાને ચલો જમવા આવો તો આવી જાઓ. દુકાને ફ્રીજ સાફ નહીં કરવાના? બધા જમીન હવે મમ્મી અમે બે ચાલુ કરી દઈએ આજે 8 વાગે પહેલા. બરાબર. હા ને, હવે તો દુકાને કરી દઉં ત્યાં સુધી કેર બધું સ્લાઈડ ને. હા એટલે હવે જોવું આ કામ પતાય ને ટાઈમ મળે તો વાંધો નહીં. જો મને ટાઈમ મળે તો કરી દઈશ. એવું છે પણ હવે તો આ લાસ્ટ દિવસ હશે ને દિવાળીનું છે એટલે ભાઈ હા એટલે હવે વેપારીઓ આવે નહીં. છેક મહિને આવે એટલું બધું વેકેશન? પાંચમ પછી ખોલતા નહીં? એવું છે? ઓ તો વસ્તુ પતી જાય પછી આપણે શું કરવાનું? સારું સારું, ચલો જમી લો. ચલો ગાઈસ, અમે પણ જમી લઈએ અને તમે પણ આવી જાઓ. હેલો ગાઈસ, જો આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ અને વાગ્યા છે 6:30. સાફ સફાઈ કરી એટલે નાવું પડ્યું. અને અહીંયા જો આ સાંભળવા નહીં દે. સીટી વાગી રહી છે. બટેકા મૂક્યા છે બાફવા. અહીંયા દાળ પલાળી છે. જોઈએ જમવા બેસે પછી બતાવું કે શું બનાવવાનું છે. બરાબર. હવે ઓલમોસ્ટ બધું જ ઘરનું કામ પતી ગયું છે દિવાળી સાફ સફાઈમાં. હવે ખાલી દોરણા ધરવાના છે. હવે કાલે સંતી ચાલુ કરીને દોરણા બધા દોરી દઈએ. હવે રસોઈ કરી દઈએ. રસોઈ કરીને જમી લઈએ. જમીને પછી દુકાને જઈશું કામ બધું પતાવીને. અને અત્યારે પાછી પવિત્રા પણ નાવા જ ગઈ છે કે મમ્મી મારે માથું ધોવું છે. તો કહું જાઓ. સવારમાં એને શું સવાર વહેલું સ્કૂલે જવાનું હોય, પરીક્ષાઓ ચાલુ એટલે બિચારીને ટાઈમ મળતો નહીં સવારનું માથું ધોવાનું. અત્યારે માથું ધોવા ગઈ છે. તો ચલો પછી મોડું ત્યાં સુધી રસોઈ બનાવી દઉં. કુશભાઈ બહાર ગયા છે, આવે એટલે રસોઈની તૈયારી ચાલુ છે. તો ગાઈઝ, રાતના વાગી ગયા છે 8 અને અહીંયા મમ્મી બનાવી રહી છે ઢોસા. અને આ કડક જોઈએ છે તો આપવાનું તો કશું એટલે એમના માટે ઢોસો બની રહ્યો છે. અને અહીંયા પપ્પા જમવા બેસી ગયા છે. કેવા બને છે પપ્પા જમવા ઢોસો? આ જો ઢોસા, ચટણી, સંભાળ, મસાલો એનો. આજો કઈ જમવા મસ્ત બને છે, કડક કડક. જો અહીંયા ખાઈ રહ્યા છે અને અહીંયા મમ્મી બનાવે છે ઢોસા ગરમ ગરમ. આવી જાઓ ગાઈસ, જમવા હોય તો ઢોસા. ઓકે, બોલો બીજું? કઈ નહીં. ક્યાં ગયા હતા? દુકાને. અચ્છા, તો મજા આવી ગઈ. માલ બધું આવી ગયો. તો દુકાનના ફ્રીજ બધું કમ્પ્લીટ કરી નાખ્યું. કાલથી તો હવે આવશે નહીં માલ લેવા કોઈ? એટલે માલ લખાવા કોઈ આવશે નહીં હવે કાલથી? આવશે, હજુ અમુક વેપારી બાકી છે. અચ્છા,
કાલનો ઓર્ડર લઈ ગયા આજ માલ આવી ગયો હા હા ફ્રીજ ને એવું સાફ કરી લીધું ને હો ફ્રીજ મસ્ત લઈ ગયા જો આ થોડી બાકી દીધું અચ્છા દૂધનું બાકી છે જો દુકાને ફ્રીજ સાફ કરીએ ને ઘરની સાફ કરીએ. જો ગાઈસ એ મોટી મમ્મી અને ભાઈ આવી ગયા છે કે મજામાં હો મજામાં મોટી મમ્મી હવે તમારા ઢીચણ ઉપર કેવું છે સારું છે પેલા પોઈન્ટ દબાવડાય ને ઓર્ડર જઈને અચ્છા પેલા દિવાળીનું કામ થોડું થોડું કર્યું હા હા એનું એડ્રેસ હોય તો તમારે વિડીયો જોઈ લેજો આ લોકોની પણ ચેનલ ફોલો ને એવું કરી દેજો એમના એમાં એડ્રેસ છે ઓર્ડરવાળા ડોક્ટરનો પોઈન્ટ દબાઈએ ને એમનું અમારી ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે હા હવે ઘરમાં એવું સાંભળ્યું તું તને ઉધરસ ને એવું થઈ ગયું મટી ગઈ મટી ગઈ સ્લેમ તો આયા અહીંયા અચ્છા એવું હા જમી લીધું કે નહીં જમીન જમીન આયા અચ્છા એક્ઝામ પતી ગઈ કે બાકી હજુ ઘરમાં કાલે જ છેલ્લું પેપર અચ્છા હેલો ગાઈસ, તો જો વાગી ગયા છે રાતના 1 અને આજે તો બ્લોગ એન્ડ કરવાનું રહી ગયું. હાલ યાદ આવ્યું, હાલ દુકાનેથી આવ્યા તો પછી બોલાય ચાલ પહેલાં બ્લોગ એન્ડ કરી દઉં. તો ચલો હું મારા બ્લોગનો અહીંયા એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચલો કાલે મળીએ એક નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ.